નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના EPS 95 પેન્શન ધારકો કે જેઓનું સંખ્યાબળ 78 લાખ છે તેઓ આનંદો, કારણ કે સરકાર EPS 95 પેન્શનરો માટે હવે મિનિમમ જે પેન્શન છે લઘુત્તમ પેન્શન તેને 7,500 રૂપિયા કરવું, સાથે જ 50,000 રૂપિયાનું બોનસ અને જે EPS 90 પેન્શનર્સો માટે જે છે તે નવા 3 નિયમોને લઈ અને હરકતમાં આવી ગઈ છે। ટૂંક જ સમયમાં સરકાર દ્વારા આ ત્રણેય બાબતને લઈને હકારાત્મક જે છે તે ચુકાદો આવી શકે છે અને આગામી દિવાળી તહેવારો પહેલાં આ 78 લાખ પરિવાર, જે 78 લાખ જેટલા જે પેન્શનર્સો છે તેમના પરિવારોને જે છે તે મિત્રો ચોક્કસથી સરકાર દ્વારા આ જાહેરાત કરી અને તેમના પરિવારોમાં અનેરી રોશની ભરી દેવામાં આવશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા EPS 95 પેન્શન ધારકોના પેન્શનમાં વધારો કરવાને લઈ અને શું મહત્વના અપડેટ્સ આપ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા EPS 95 પેન્શનર્સોના ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશભરના EPS 95 પેન્શન ધારકો માટે જે પેન્શનમાં રિવિઝન ગત વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું, જ્યારે આજે 11 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ EPS 95 પેન્શન ધારકોનું જે લઘુત્તમ પેન્શન છે તે 1,000 રૂપિયા જ મળી રહ્યું છે। હાલમાં નિવૃત્ત થતા 7મા પગાર પંચ અંતર્ગતના જે કર્મચારીઓ છે તેઓનું જે પેન્શન છે તે માંડ મિત્રો 1,500થી લઈને 5,000-6,000 રૂપિયાની વચ્ચે બંધાઈ રહ્યું છે। આથી આ કર્મચારીઓ આજના મોંઘવારીના સમયમાં જે છે તે બજાર સામે ટકી રહેવા માટે અસફળ રહે છે। જ્યાંથી કર્મચારીઓ દ્વારા ઘણા લાંબા સમયથી EPS 95 પેન્શન ધારકોને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા અને મહત્તમ પેન્શન જે છે તે 7મા અથવા તો આવનાર 8મા પગાર પંચના જે પગાર ધોરણ મુજબ મળે તેવી માંગ કરી રહ્યા છે। તદુપરાંત તેઓની અન્ય માંગણી એવી છે કે સરકારી કર્મચારી અને સરકારી પેન્શનર્સની જેમ તેમને પણ વર્ષમાં 2 વાર મોંઘવારીનો વધારો મળે, મોંઘવારી રાહતનો મળે। સાથે તેઓ એ પણ ઈચ્છી રહ્યા છે કે EPS 95 પેન્શન ધારકોને સરકાર દ્વારા તેમના અને તેમના જે જીવનસાથી છે તેમને જે છે તે મેડિકલનો પણ બેનિફિટ્સ આપવામાં આવે। ત્યારે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હવે EPS 95 પેન્શનર્સો માટે સારા સમાચાર છે। હવે તેમને 7,500 રૂપિયા પેન્શન અને 50,000 રૂપિયા બોનસ મળશે। આ નિર્ણયથી કેમ લેવામાં આવ્યો છે? તો આ નિર્ણય EPS 95 પેન્શનરો લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને વિવિધ આંદોલનો પછી લેવામાં આવ્યો છે। સંસદથી લઈ અને રસ્તાઓ સુધી પેન્શનરોએ સરકારને તેમના લઘુત્તમ પેન્શનમાં વધારો કરવા અપીલ કરી હતી। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ તેના તાજેતરમાં નિર્ણયોમાં પેન્શનમાં વધારો કરવાના સંકેત આપ્યો હતો। સરકારે વૃદ્ધોની સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। ઉપરાંત આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સકારાત્મક સંદેશ આપવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સરકારની છબી સુધારવામાં પણ મદદરૂપ થશે। નવું પેન્શન કેટલું હશે? તો નવી યોજના હેઠળ હવે EPS 95 યોજનામાં સંકળાયેલા તમામ પાત્ર પેન્શનરોને દર મહિને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત કેટલીક ખાસ શ્રેણીઓને એટલે કે ખાસ કેટેગરીમાં આવતા જે કર્મચારીઓ છે તેમને વાર્ષિક 50,000 રૂપિયાનું બોનસ પણ મળશે। આ બોનસ સીધા બેંક ખાતામાં એકસાથે રકમ તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે। પેન્શનમાં આ વધારો દર મહિનાની 1લી તારીખથી લાગુ માનવામાં આવશે। આનો લાભ એવા પેન્શનરોને પણ મળશે જેઓ હાલમાં લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે। સરકાર દ્વારા આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવામાં એની યોજના જે છે તે ધરાવે છે, જેની કોઈ મધ્યસ્થી તેમાં દખલ ન કરી શકે। બોનસ કોને મળશે? તો 50,000 રૂપિયાનું બોનસ EPS 95 પેન્શનરોને આપવામાં આવશે નહીં, પરંતુ તે એવા પેન્શનરોને આપવામાં આવશે જેમણે આ યોજના હેઠળ 15 વર્ષ કે તેથી વધુ સમય માટે યોગદાન આપ્યું છે। આ ઉપરાંત કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં આ રકમ દિવ્યાંગ પેન્શનરો અથવા ખૂબ વૃદ્ધ લોકોને પણ આપી શકાય છે। તેનો અંતિમ નિર્ણય EPFO વિભાગ દ્વારા નિર્ધારિત નિયમો અને પાત્રતા માપદંડો દ્વારા લેવામાં આવશે। આ રકમ સરકાર દ્વારા જારી કરાયેલા એક વખતની નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે। દર વર્ષે બોનસ મળશે નહીં તેની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ બોનસ મેળવવા માટે જો તમે પણ EPS 95 પેન્શન દ્વારા પેન્શન મેળવી રહ્યા હોય અને તમે પણ 15 વર્ષ કે તેથી વધારે સમયથી EPFOમાં કોન્ટ્રીબ્યુટ કરી હોય તો તમારે આ નવા પેન્શન અને બોનસ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં। આ લાભ દ્વારા EPFO રેકોર્ડ અને તેના આધાર લિંક બેંક ખાતામાં આધારે આપમેળે આપવામાં આવશે। જોકે તેમના દસ્તાવેજ અધૂરા છે અથવા તો જેમને આધાર બેંક સાથે અપડેટ કરી નથી તેમને EPFO ઓફિસની મુલાકાત લઈ અથવા તો ઉમંગ એપ અથવા તો EPFO વેબસાઇટ દ્વારા તેમની વિગતો અપડેટ કરવાની રહેશે। સરકાર દ્વારા આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી લાભાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવી પડશે। આર્થિક અસર શું થશે? તો સરકારના આ નિર્ણયથી અંદાજે 65 લાખ જેટલા પેન્શનરોને સીધો ફાયદો થશે। આનાથી સરકારી તિજોરી પર વાર્ષિક હજારો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, પરંતુ સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। નિષ્ણાતો માને છે કે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવી જોઈએ એ કોઈપણ વિકસિત સમાજની જવાબદારી છે અને આ નિર્ણય એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આનાથી ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં રહેતા પેન્શનરોને રાહત મળશે અને તેમની ખરીદ શક્તિમાં વધારો થશે, જે આખરે દેશના અર્થતંત્રને પણ સકારાત્મક યોગદાન આપશે। પેન્શનરો તરફથી પ્રતિક્રિયાની વાત કરીએ તો આ નિર્ણય બાદ EPS 95 પેન્શનરોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા ઘણા સંગઠનોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર પેન્શનરોને તેમને જીવનની બીજી શરૂઆત ગણાવી છે. જોકે કેટલાક સંગઠનો એમ પણ માને છે કે 7500 રૂપિયા પણ પૂરતું નથી. આ રકમ ઓછામાં ઓછી 10,000 રૂપિયા હોવી જોઈએ, પરંતુ તેમ છતાં તે પહેલાંની તુલનામાં મોટી રાહત છે. તેઓ કહે છે કે આ પગલું ફક્ત એક શરૂઆત છે અને વધુ સારી સુધારાની અપેક્ષા રાખી રહી છે. આગળ શું થશે? સરકાર ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવા માટે કામ કરી રહી છે. EPFOએ આ માટે આંતરિક સમીક્ષા અને ડેટા અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી થોડા અઠવાડિયામાં આ માટે વિગતવાર સૂચના જારી કરવામાં આવી શકે છે, જેમાં પાત્રતા, ચૂકવણી તારીખ અને અન્ય માર્ગદર્શિકા હશે. પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના દસ્તાવેજો સાચા રાખે, EPFO પોર્ટલ પર આધાર અને બેંક માહિતી તપાસે અને કોઈપણ પ્રકારની ખોટી માહિતી આપવાનું ટાળે. ભવિષ્યમાં આ યોજનાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર અને અન્ય સુવિધાઓ પણ ઉમેરી શકાય છે. આમ દેશભરના 78 લાખ EPF 95 પેન્શનર્સોને મિનિમમ લઘુત્તમ 7,000 રૂપિયા પેન્શન અને 50,000 રૂપિયા બોનસ આપવાની સરકારે શરૂઆત કરી છે. જય હિન્દ, અસ્તુ.